હેલો એવરીવન, another episode of ફોન જોકી કૃષ્ણા. ડિયર નવેમ્બર, આખા વર્ષમાં તમારો પણ કોઈ એવો મહિનો હશે ને જે તમારો ફેવરેટ હોય, તમને વહાલો હોય. મારો પણ છે નવેમ્બર. વહાલો નહીં પણ અતિશય પ્રિય, એટલે પ્રિય નવેમ્બર. એક કારણ તો એ છે કે આ મહિનામાં મારા મમ્મી પપ્પા પહેલી વાર માતા પિતા બન્યા, એટલે કે મારો જન્મ થયો. બીજી કે પાનખર ઋતુ મારી અતિશય વહાલી છે. હવે તમને થશે કે આ બધું અમને કેમ કહો છો, તમારી પસંદ છે, તમારા સુધી રાખો ને. ના, બસ એટલે જ હું અહીંયા છું, કેમ કે આપણે ભૂલી ગયા છીએ આપણી પસંદને. જીવનની ભાગદોડ અને જવાબદારીઓમાં આપણે એટલા ગૂંચવાઈ ગયા છીએ કે આપણે આપણી પસંદ ભૂલી ગયા છીએ. તમને યાદ છે તમને મનગમતી આઈસ્ક્રીમ છેલ્લે તમે ક્યારે ખાધી હતી? તમને એ યાદ છે કે તમે મનગમતી જગ્યાએ સમય લઈને ક્યારે ગયા હતા? શું વિચારો છો? એ જ ને કે સાચે આ બધું ભૂલાઈ ગયું છે. એ બધું તો ઠીક, મને એમ કહો કે છેલ્લે પેટ પકડીને ક્યારે હસ્યા હતા, એ પણ યાદ હોય તો બહુ કહેવાય. એટલે જ કદાચ મારે લખવાની ફરજ પડી મારા પ્રથમ પુસ્તકમાં, જેનું નામ છે જિંદગીના સરનામે, જેમાં લખ્યું છે જિંદગીની ભાગદોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ચહેરા પરના હાસ્યને ચહેરા પર લાવતા ભૂલી ગયા. ભાગદોડ, નોકરી, ધંધો, કામ, જવાબદારીઓ, પ્રસંગો અને બધું જ સમયસર થઈ જશે, પણ દોસ્ત જે ગમે છે ને એ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા હોય એના માટે થોડી ફુરસતથી સમય કાઢી લો, જીવી લો અને હસતા રહો. પેલું એક પિક્ચરમાં ડાયલોગ છે ને, કલ પે સવાલ હૈ જીના ફિલહાલ હૈ. તો બસ હસતા રહો અને હસાવતા રહો. જલ્દી મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ સાઇનિંગ વિથ ફોન જોકી કૃષ્ણા. બાય બાય.